ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા HMPV વાયરસ હવે ભારતમાં પણ ફેલાઈ રહ્યો છે. ભારતના મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં આ વાયરસના કેસ નોંધાયા છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં આ વાયરસનો એક કેસ ગઈકાલે ચાંદખેડામાં નોંધાયો હતો. ત્યારે ગુજરાતમાં HMPVના કેસ નોંધાતા રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. HMPV વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ શહેરની હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. HMPV શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચ્યો હોવા છતાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલે AMC સહિતના તંત્રને અંધારામાં રાખી બેદરકારી દાખવી છે. ત્યારે આ બેદરકારી બદલ આરોગ્ય વિભાગે હોસ્પિટલને વાયરસના કેસ અંગે કેમ જાણ ન કરી તે બાબતે નોટિસ ફટકારી ખુલાસો કરવા જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ ગઈકાલે અમદાવાદમાં 2 મહિનાના બાળકમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા, જે બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બાળકને શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બાળકની પહેલા મોડાસામાં સારવાર ચાલી રહી હતી, પરંતુ તે બાળક ડુંગરપુરનું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.